જય માતાજી મિત્રો, ઘણા ટાઈમ બાદ આપણે એક વ્લોગ લઈને આજે આવ્યા છે અને એ આપણે થરાના તળાવની અંદર જો આ છે મોસ્ટ વેલકમ થરાનું તળાવ. તો મિત્રો આજે આપણે ઘણા ટાઈમ બાદ દાલબાટી ખાવા ગયા હતા માર્કેટની અંદર કેન્ટીનમાં અને ગૌજીભાઈ પણ આવી ગયા છે રિક્ષા લઈને, જયેશ. તો મિત્રો આ છે, આ બધા નામ છે બધાના, આપણને તો ખબર નથી. તો ફાઇનલી આપણે અહીંયાથી જન્નત કોટ હોય, જન્નતથી વધારે સારું છે જો થરાનું તળાવ. ગાઈઝ અહીંયાથી આપણે સહેજ આગળ જઈશું એટલે આગળ પણ બહુ સારી લોકેશન છે. જો અહીં જયેશભાઈ ગૌજીભાઈ વિડીયો બનાવે છે અને આપણે આગળ જઈને થોડોક વ્લોગ લઈ લઈએ. જો તો મિત્રો થરાની આજુબાજુથી જોતા હોય અમારો વ્લોગ તો એકવાર જરૂર મુલાકાત લેજો. થરાની આપણે દિયોદર હાઈવે ઉપર આવેલું છે આ તળાવ અને સહેજ જાતા જ પહેલાં આપણે દાદાના દર્શન થઈ ગયા છે. જો ફાઇનલી ગાઈસ આપણે દાદાના દર્શન પણ અહીંયા કરી લીધા. તો મિત્રો પછી આપણે આગળ જઈએ તો અહીંયા ઘણું બધું આગળ છે અને આગળ જતા એક આપણે શંકર ભગવાનની મૂર્તિ પણ છે, આગળ સ્ટેચ્યુ બનાવેલું છે અને ત્યાં ગાર્ડન અલગ બને છે અને અહીંયા ગાર્ડન અલગ છે અને આ છે આપણે હાથગામ જવાનો રોડ એટલે કે આપણા ઘરે જવાનો. હમણાં બાજુમાં પણ એક મંદિર છે જુઓ. તો તમારા મિત્રો સાથે એકવાર જરૂર મુલાકાત લેજો આપણે થરા તળાવની. તો ઘણા ટાઈમ બાદ આપણે વ્લોગ લઈને આવ્યા છે એટલે લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં. ખાસો ટાઈમ થઈ ગયો આપણે વ્લોગ બંધ કર્યું હતું પણ આજે આ યુટ્યુબનો વ્લોગ આવી જશે. બાકી બીજું તો કોઈ કહેવું નથી મિત્રો, લાઈક શેર દબાઈને કરજો તમે. જયેશભાઈ લાઈક શેર કરવાનું કહી દો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. હા ગાઈસ આપણે જયેશભાઈને પણ કહી દીધું છે અને આ વ્લોગને અહીંયા તો કંઈક ફરતા ફરતા આપણે આ ભાગમાં આવી ગયા છે. પહેલાં તો ભાગમાં હતા અને અત્યારે આ ભાગમાં આવ્યા છે. આ તો આખો દાડો વિડીયો જ બનાવે છે. મેન્શન વિડીયો અમને મેન્શન કરાવી દઈએ, કરી નાખ મેન્શન હવે. તો ગાઈસ આ છે કંઈક લોકેશન આવ્યું અને જોઈ શકો છો અમારા તળાવનું લોકેશન. હમણાંથી પણ એન્ટ્રી મળશે, હમણાંથી એ મળશે. મિત્રો આ તો એક લોકેશન અમારા થરાના તળાવનું જોઈ શકો છો. આગળ શંકર ભગવાનની મૂર્તિ પડી છે પણ અત્યારે લાઇટ આલો ઓફ થઈ ગઈ છે અને પેલે હોમે હેચકા ને એવું છે એટલે છોકરા વધારે બકડો કરે છે. બાકી આપણે તો ફૂલ મોજ છે, 12 વાગ્યા સુધી વહીનું જ રહેવાનું છે. અને જુઓ મિત્રો અરે વિડીયો બનાવે છે ને આપણે તો બસ એન્જોય જ કરવાનું મિત્રો. અને આ થોડાક ઝાડો ને એવું છે અને આ મસ્ત લાકડા જેવી, એકદમ લાકડા જેવું લાગે છે પણ લાકડું નથી, આ સિમેન્ટનું બનાવેલું છે જુઓ. અને આ ગેટનું નામ નથી રાખ્યું પણ આપણે રાખી દે મિત્રો. ગેટનું નામ નથી રાખ્યું પણ આપણે રાખી દો. એકન લખેલું છે થરા થરા થરા. કેટલી વાર લખવું મારે હવે થરા, કેવું નામ છે, આપણે રાખી દીધું અત્યારથી જો. બાકી ગાઈઝ હવે વ્લોગ આવતા રહેશે પણ થોડાક ટાઈમ લઈશું વ્લોગ બનાવવામાં. આપણને સપોર્ટ નથી મળતો એટલે મહિને અઠવાડિયે એવી રીતનું વ્લોગ અપલોડ થશે એટલે હવે સપોર્ટ કરવાનું રાખજો મિત્રો.